ચાલો લઈ લઈએ, પણ આપણે કન્ટિન્યુ એકવાર આખી ગુજરીમાં એને રાઉન્ડ મારી લઈ, પછી એને આપણે ડુંગળી લેવાની થાય છે. સસ્તી કાંઈ નથી, ખાલી 30 રૂપિયા જ છે, પણ ગોતવું પડે. હા, 30 રૂપિયા છે. ચાલો લઈ લઈએ, એને પૈસા દઈ દઈએ. ઓલા વખતે ને તો 2 લેંગા લઈ ગયો, આજ ફરી લેવાની ઈચ્છા નથી. તો જોઈએ છે કંઈ સારો મળી જાય, નહીં તો બીજું ને આમ ગુજરીમાં આટા મારવા જવાના છે. તો પછી ગુજરીમાં જઈને ફરી નીકળી આવ્યા પૂતના મહાદેવના ત્યાંથી પાછા. અત્યારે એને આપણે કાંટો ચડાવી લઈને આપણે એને બાગબનવાળો એક માવો લઈ લીધો છે. અહીંયાથી પછી આપણે જવાનું છીએ. તો અત્યારે બિંદાસાને એક માવો લઈ લીધો, માવો લઈને ખાઈ પીને પછી ફટાફટ નીકળવાનું હોય. આવો લઈને આપણે જવાનું છે ભાઈ. આગળ મેં કીધું કે જવાનું છે, થઈ ગયું છે મોડું. આ વસ્તુ મારે ભૂલાઈ ગઈ હતી, આ ખાસ જરૂર છે. આના વગર છે ને મારું કામ અટકી ગયેલું છે. આપણે ગેરબાળી આવી ગયા સ્કૂલે, પછી ટોટલી વસ્તુ અહીંયા મળશે આપણે. હાલો ફટાફટ લઈને આપણે જવાનું છે, કારણ કે થઈ ગયું છે મોડું. હલો ફેમિલી, સ્વાગત છે તમારું મારા આજના નવા એક વિડીયોમાં. તો આજે આવી ગયા અહીંયા ભૂતનાથ મહાદેવના મંદિરે, અને અહીંયાથી આપણે જવાનું છે ગુજરી બજારમાં. તો આપણે આવી ગયા ગુજરી બજારમાં ખરીદી કરવા. તો હાલો આપણે જવાનું છે ખરીદી કરવા. પહેલાં હને આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કરી લઈને પછી તે બ્લોકનું હને પ્રારંભ એટલે કે આગળ વધીએ. તો અહીંયાથી પછી આપણે જવાનું છે ગુજરી બજારમાં. તો આ રહી આપણી બુધવારે અમારે જામરાવલની. તો ચાલો કંઈક ખરીદી કરવા જઈએ. ને આ દાદાથી તો બચવું પડશે, કારણ કે એને ક્યારે લગાડી દે કંઈ ખબર ના પડે. તો હાલો કન્ટિન્યુ જઈએ આપણે બજારમાં. હાલો તો પછી આવી ગયા આપણા પરેશભાઈ ડુંગળીવાળા. ત્યાં ઓલે કે ખારેક ને કેરી ને કેળા ને બધું વેચે છે. તો આપણે ડુંગળીનો ભાવ પૂછ્યો, અત્યારે ચોમાસાની સિઝન છે તો એ અત્યારે સસ્તી છે, ખાલી 50ની 2 કિલો છે. તો આપણે એમ થયું કે હાલો લઈ લઈએ, પણ આપણે એને કન્ટિન્યુ એકવાર આખી ગુજરીમાં એને રાઉન્ડ મારી લઈ, પછી એને આપણે ડુંગળી લેવાની થાય છે. સસ્તી છે હાવ. તો હાલો એને પછી 50ની 2 કિલો ડુંગળી લઈ લઈએ. અત્યારે જ આપણો ગુજરી બજારમાં ફરવા આવ્યા છીએ, ને હું લેવાનું થાય એ લઈ લઈએ. ફ્રૂટ ગણાય છે, પણ આમાં છે ને ગુજરી બજારમાં જો આમાં દાદા ઊભા ને એની એને ખાસ ધ્યાન રાખવું પડે. ક્યારેક ગોઠું મારી જાય કંઈ ખબર ન પડે. હવે અહીંયા પરેશભાઈની મુલાકાત લઈને એને આપણે હવે જઈ ગુજરી બજારમાં બીજી કંઈક વસ્તુ લેવા. તો હાલો કન્ટિન્યુ. અમારે એને ગુજરી બજારમાં ટોટલી વસ્તુ જે લેવું હોય આ બધું પ્લાસ્ટિકનું છે. ટોટલી વસ્તુ હા આમ સસ્તા વ્યાજબી દરે જે લેવું હોય. અત્યારે હું ટ્રાફિક નથી, કારણ કે 2:30 વાગ્યા ને એટલે ટ્રાફિક ન હોય. સાંજનો ટાઈમ થાય એટલે એને કન્ટિન્યુ ટ્રાફિક થાય, કારણ કે બધા લોકો એને મજૂરીથી કામેથી આવી જાય અને બધી લેવા જાય. તો આપણે છે ને એક વસ્તુ લેવા જવાની છે, જે શું કે પારોઈ મને મગાવી છે કે મારા હાટું ને એક મંગળસૂત્ર લઈ આવજે. તો આપણે એને મંગળસૂત્ર જોવાનું થાય છે. તો હાલો એક પસંદ કરી લઈ. આ કેટલા વાર મંગળસૂત્ર? હે આ ઓલા એમ? તો હાલો હે ને એક મસ્ત મજાને ખારો મંગળસૂત્ર ગોત લઈ મગાવ્યું છે. તો ગોતીએ. આ મસ્ત દેખાય છે. આમાં ઘણી વેરાયટી છે, અલગ અલગ પ્રકારના છે. એ શું કે લેડીઝ લોકો એ મગાવે ને આપણે એને લેવામાં થોડીક તકલીફ પડે. કેવું લેવું કેવું ન લેવું હોય ને ગોતવા પડે. પસંદ આવવું જોઈએ, બરાબર. હાલો તો ફાઇનલ છે ને આપણે જો આ એક આ મંગળસૂત્ર પસંદ કર્યું છે. ઘણી વાર ગોત્યું, પણ આપણે શું લેવામાં થોડી તકલીફ પડે. ઘણી બધી વસ્તુ છે. જો જોઈ લ્યો તમે જે લેવું હા સસ્તું આપણા ભાઈ પાસે લઈ લીધું છે. કિંમત કાંઈ નથી, ખાલી 30 રૂપિયા જ છે, પણ ગોતવું પડે. હા 30 રૂપિયા છે. હાલો લઈ લઈએ, એને પૈસા દઈ દઈ. અહીંયાથી તો એક મસ્ત મજા મંગળસૂત્ર લઈ લીધું છે. હવે છે ને આપણે કપડા બજારમાં જવાનું છે, કંઈક લેવા અલગ પ્રકારના છે ને પેન્ટ જીન્સ જે લેવાનું હોય ને એ આપણે છે ને ગુજરી બજારમાં જઈએ. લેવાની ઈચ્છા થાય ને તો લેવાનું છે, નહીં તો છે ને
ગુજરીમાં ખાલી આટા જ મારવાના છે. તો આપણે એને કન્ટિન્યુ રહેજો. આપણે એને ગુજરી બજારમાં જો કપડાં લેવા આવ્યા છીએ. આપણે એને એક લેંગો લેવાની ઈચ્છા થાય છે. તો આપણે એને ઓલી બાજુ જઈએ, કારણ કે હું દર વખતે છે ને ત્યાં જ જાઉં લેવા. તો હાલો ઓલી બાજુ જઈએ. અને અમે છે ને શીતળા માતાનું મંદિર છે અને પાછળ છે ને હનુમાન દાદાનો ફોટો છે. એવો વાં રહ્યો, તમને ઝૂમ કરીને બતાવું છે ને. આ છે શીતળા માતાનું મંદિર, જૂનું છે એવું. આ હનુમાન દાદાનું છે ને આ શીતળા માતાજીનું છે. હવે ત્યાંથી કન્ટિન્યુ છે ને આપણે લહેંગા ગોતવા જવાના છે. ત્યાં શું કે ગુજરી બજારમાં છાંટે જતા હતા, એટલે ખાસ અને ધ્યાન રાખવાનું. તો જ્યાં આપણા લહેંગા ગોતવા આવ્યા છીએ, કેટલા બધો ઢગલો પીડ્યો છે. ખાલી 100 રૂપિયા કિંમત છે. તો ગયા વખતે તો એને 2 લઈ ગયો હો. તો આ વખતે લેવાય, સાવ સસ્તા છે, ખાલી 100 રૂપિયા જ છે. આપણે દર ઓલા વખતે આવ્યા ને તો 2 લહેંગા લઈ ગયો. આજ ફરે લેવાની ઈચ્છા નથી, તો જોઈએ છે કંઈ સારો મળી જાય. નહીંતર તો બીજું છે ને આમ ગુજરીમાં આટા મારવા જવાના છે. ગુજરી બધા અત્યારે છે ને સાવ ખાલી છે. સાંજના સમય શું અમારે બધા લોકો કામ ધંધાથી આવી જાય ને તો ગુજરીમાં પબ્લિક થાય. અત્યારે 2:30ની આસપાસ છે, પણ અત્યારે છે ને ટ્રાફિક નથી. તો હાલો કન્ટિન્યુ. કશુભાઈ, મારા કશુભાઈ ભેગા મળી ગયા. તો હાલો ભાઈ આગળ જાય ઓલી તરફ કન્ટિન્યુ જોઈ લેજો ગુજરી. અત્યારે છે ને હાવ ખાલી છે બધું. ગુજરીમાં ને એકાબીજા છે ને વસ્તુ વેચતા છે ને બધા લાડુ નાખતા હોય. અત્યારે જો લસણના ને ડુંગળીના અગલા છે. આપણે શું પરેશભાઈ પછી લેવાની છે. આને બસ બહુ મોટી ડુંગળી છે. આ ડુંગળી કેમ આપી? 2 કિલો. આ મોટી છે. હા પોતે ને 50 કિલો છે. પૂછતો કે હું નાની જીરી 2 જોવી પડે. અમારા બકાલાવાળા ભાઈ છે ને તોડીને આવી ગયા કે આ 50 કિલો. ચાલો કન્ટિન્યુ છે ને. પહેલાં છે ને આપણે શું કે બ્લોકમાં ધ્યાન દેવાનું, પછી જ કંઈક ખરીદી કરવાની છે. એક વસ્તુ લઈ લીધી, હવે બીજી લેવાની છે. પણ શું કે બધી ગુજરીમાં રાઉન્ડ મારીને પછી લેવાનું થાય છે. ફાઇનલી છે ને આપણે પરેશભાઈ પાસે પાછા આવી ગયા અને ડુંગળી લઈ લીધી 2 કિલો. પછી અહીંયાથી છે ને આપણે ડુંગળી લઈ જવાની થાય ભેગી. કારણ કે ને આપણે ભેડિયા કામ કરીએ એટલે ભેગી જ લઈ જવી જોઈએ. ઘરે જવાનું થતું નથી, કારણ કે થાય છે મોડું. તો ફટાફટ આપણા ભાઈ પરથી જાઓ, અમારા પરેશભાઈ રહ્યા ડુંગળીવાળા. તમે વિડીયો જોઈ જાય આપણા ઇન્સ્ટાગ્રામમાં, અમારા પરેશભાઈનો નંબર. તો એને ડુંગળી લઈ અને જવાનું છે. ફ્રૂટ તો લેવાના છે નહીં ને. આ દાદાની છે ને ધ્યાન રાખવી પડે. ગુજરી બજારમાં બહુ આવી જાય, કોઈ ઉલારી દે તો કંઈ દસવી દેવું બધું. હાલો હવે ને ફટાફટ 2 કિલો ડુંગળી લઈ લીધી ને હવે આપણે નીકળીએ આપણા કામ તરફ કન્ટિન્યુ. તો ફાઇનલી ગુજરીમાં એને ફરીને ડુંગળી અને મગજૂતર લઈ લીધું. પાછા આપણી ગાડી આવી ગયા અહીંયા ભૂતનાથ મહાદેવના મંદિરે. અને હવે છે ને અહીંયાથી આપણે જવાનું છે પાનેલી ગામે. તો કન્ટિન્યુ આપણે બાઇક લઈને ત્યાં જાઉં ને, કારણ કે હું ત્યાં ભૈરીઓ ચલાવું ને એટલે મારે અત્યારે એના પાછું જવું પડે એમ છે. તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. હાલો નીકળીએ. તો પછી ગુજરીમાં જઈને ફરી નીકળી આવ્યા ભૂતનાથ મહાદેવના ત્યાંથી પાછા. અત્યારે એને આપણે કાંટો ચડાવી લઈને આપણે છે ને બાગબનીવાળો એક માવો લઈ લીધો છે. અહીંયાથી પછી આપણે જવાનું છે. તો અત્યારે બિંદાસાને એક માવો લઈ લીધો. માવો લઈને ખાઈ પીને પછી ફટાફટ નીકળવાનું જોઈએ. હાલો નીકળીએ. આપણે ઉતાવળમાં ને એક વસ્તુ લેવાની ભૂલી ગયા. તો આપણે આવી ગયા પેટ્રોલ પંપે રાવલે ગેલ બાલવી સ્ટીલની દુકાને. રામદેવભાઈ છે. તો આપણે લેવાની હતી એક પુલી છે હેમરી, પુલી ગાળો હોય ને એને ઘસવાની. તો જો અહીંયા હારી આપણે આ વસ્તુ ભૂલાઈ ગઈ હતી. તો આપણે એને ફટાફટ હવે લઈને આપણે જવાનું છે ભૈરી. આગળ મેં કીધું કે જવાનું છે, થઈ ગયું છે મોડું. આ વસ્તુ મારે ભૂલાઈ ગઈ હતી. આ ખાસ જરૂર છે, આના વગર છે ને મારું કામ અટકી ગયેલું છે. આપણે ગેલ બાલવી આવી ગયા છે સ્ટીલે. બધી ટોટલી વસ્તુ અહીંયા મળશે આપણે. હાલો આ ફટાફટ લઈને આપણે જવાનું છે, કારણ કે થઈ ગયું છે મોડું. હાલો અહીંયાથી હવે ફટાફટ ને આપણા. તો હમણાં દુકાનેથી આપણા લઈએ ને ઘણા લોકોની કોમેન્ટ હશે કે આ શું છે ભાઈ. જો આપણે મોટરની પુલી હોય ને એમાં લેસ લઈ ગયા તો થોડો ઘણો ગાળો રહી ગયો હોય ને આના દ્વારા આનાથી પુલીને કાઢવાના ફોલો કરી શકે.
તો અત્યારે આવી ગયા અહીંયા મહાદેવના મંદિરે. મહાદેવના દર્શન તમે કરી લેજો ને મેં પણ કરી લીધા છે. હાલો તમને મહાદેવના દર્શન કરાવી દઉં મોદી સરકારના. ને અહીંયાથી છે ને આપણો આ બ્લોગ સમાપ્ત કરીએ છીએ. આગળ કરું કે તમને અમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો એક મસ્ત એવી કોમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મહાદેવ.